ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ તો એની અંદર આગળના લેક્ચરોમાં આપણે બધી જુદી જુદી ઉષ્માઓ ભણ્યા હતા, જેવી કે સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, પરમાણ્વીકરણ એન્થાલ્પી, કલા રૂપાંતરણ એન્થાલ્પી. આ બધી એન્થાલ્પીઓનો ટોપિક પૂરો થાય એના પછી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની વાત કરીએ. તો બીજો નિયમ છે એ કોઈ પણ પ્રક્રમ આપમેળે થવાના વલણ વિશેની ચર્ચા કરે છે. એટલે કોઈ પણ પ્રક્રમ આપમેળે થશે કે નહીં એના વિશેની ચર્ચા કરે છે. જે પ્રથમ નિયમમાં આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની કોઈ ચર્ચા નહોતી કરી. પ્રથમ નિયમ હતો એ કાર્ય અને આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે થાય, તો કે કાર્ય દ્વારા, ઉષ્મા દ્વારા, એની ચર્ચા કરી. મતલબ બધી ઉષ્માઓની વાત કરી, ઉર્જાઓની વાત કરી. જ્યારે હવે સ્વયંસ્ફુરણા એટલે આપમેળે થવાનું વલણ, સ્વયંસ્ફુરણા પણ બોલી શકાય, સ્વયંભૂયતા પણ બોલી શકાય, અથવા સિમ્પલ રીતે કહું તો કોઈ પણ પ્રક્રમની આપમેળે થવાની વૃત્તિ. કોઈ પણ બાહ્ય કારક વગર, એક્સ્ટ્રા ફોર્સ વગર પ્રક્રિયા આપમેળે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરિત થઈ જાય એવા પ્રક્રમને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે ઝરણું હોય તો ઉપરથી પાણી પડતું પડતું નીચે જતું રહે, એ આપમેળે થતું પ્રક્રમ કહેવાય. ગરમ ચા મૂકી હોય ધીમે ધીમે ઠંડી થઈ જાય, એ આપમેળે થતું પ્રક્રમ છે. આઈસ્ક્રીમ મૂક્યો હોય ધીમે ધીમે ગરમ થઈ જાય, એ આપમેળે થતા પ્રક્રમો છે. કાર્બન છે એને હવામાં ખાલી સ્પાર્ક કરીને સળગાવી દઈએ તો CO2 બની જવું, આપમેળે થતા પ્રક્રમ છે. તો આપમેળે થતા પ્રક્રમની અંદર કોઈ બાહ્ય ફોર્સની જરૂર નહીં પડે. બાહ્ય કારકની મદદ વગર પ્રક્રમ આગળ વધવાની તાકાત ધરાવતું હોય તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. મતલબ એને રિવર્સ કરવું હોય, ધારો કે એક વાયુ હોય, વાયુને હું આ રૂમની અંદર છોડું તો વાયુ આખા રૂમને ભરી દેશે, એ આપમેળે થતું પ્રક્રમ કહેવાય. પણ હવે એનાથી ઊંધું વિચારો કે આ રૂમનો બધો વાયુ ભેગો થયેલો છે, આ રૂમનો વાયુ બધો એક ભેગો થઈને એક ખૂણામાં ભેગો થઈ જાય, એવું થાય કે ના સાહેબ? એટલે કે કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને CO2 બને તો કે ના બને. કાર્બનનું આપણે દહન કર્યું અને CO2 બનાવ્યો, પણ CO2 માંથી કાર્બન અને ઓક્સિજનને ભેગા કરવું તો કે ના થાય સાહેબ. એવી રીતે જે આપમેળે થતા પ્રક્રમો છે, ગરમ ચા આપમેળે ઠંડી થઈ ગઈ, પણ એ ઠંડી ચા બોલો વાતાવરણમાંથી ઉષ્મા મેળવી અને આપમેળે ગરમ થશે તો સાહેબ ના થાય, શક્ય નહીં. મતલબ એના પર બાહ્ય ઉર્જા ના આપીએ ત્યાં સુધી એ આપમેળે થતું પ્રક્રમ રિવર્સ ના જાય. ઝરણું ઉપરથી નીચે પડે પણ નીચેથી ઉપર તો સાહેબ લઈ જવો તો મોટર જ ચાલુ કરવી પડે. મતલબ એને પુરોગામી થાય પણ પ્રતિગામી આપમેળે ના થાય. એનો મતલબ બાહ્ય ફોર્સ વગર એને રિવર્સ ના કરી શકે. એને રિવર્સ કરવું થાય પણ બાહ્ય કારકની મદદ વગર કરી શકાય નહીં. એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોઈ પણ પ્રક્રમ આપમેળે થાય છે એવું બોલવું, એનો મતલબ કે પુરોગામી પ્રક્રમ આપમેળે થાય છે, એનું પ્રતિગામી પ્રક્રમ આપમેળે થાય નહીં. અને એવું બોલવું કે પુરોગામી પ્રક્રમ આપમેળે થતું નથી, એનો મતલબ કે સાહેબ પુરોગામી પ્રક્રમ આપમેળે નથી થતું, એનો મતલબ કે એનું પ્રતિગામી પ્રક્રમ આપમેળે થતું હશે. સિમ્પલ વસ્તુ વાત કરીએ આપણે. આ અપ્રતિવર્તી પ્રક્રમ છે, તે બાહ્ય કારક વગર પ્રતિવર્તી રિવર્સેબલ કરી શકાય નહીં. પ્રક્રિયાના દર અંગેની કોઈ આપણે થતું પ્રક્રમ હોય તો ચા ઠંડી થવાની વાત હોય, આઈસ્ક્રીમ ઓગળી જવાની વાત હોય, ઝરણાને નીચે પડવાની વાત હોય, તો એ બધા પ્રક્રમોની અંદર પ્રક્રિયાના દર અંગેની કોઈ માહિતી મળતી નથી. મતલબ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રમ આપમેળે થવાનું વલણ નક્કી કરશે. ટૂંકમાં પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરી આપશે. પરંતુ એ પ્રક્રમ કેટલા વેગે થાય છે, વેગ અંગેની માહિતી, પ્રક્રિયાના દર અંગેની માહિતી ઉષ્માગતિશાસ્ત્ર આપતું નથી. પ્રક્રિયાના દર અંગેની માહિતી મળતી નથી. હવે પ્રક્રમ આપમેળે થશે કે નહીં એ ખબર કઈ રીતે પડે? વિચાર એકદમ સિમ્પલ પહેલા કહી દઉં. દાખલા તરીકે ક્લાસરૂમમાંથી સાહેબ 10 મિનિટ બહાર જતા રહે તો બધા પ્રક્રમો આપમેળે થવા માંડે. અને બધા પ્રક્રમો આપમેળે થવા માંડે તો શું થાય? તો કે સાહેબ વિદ્યાર્થીઓની ઉર્જા ઘટી જાય, બખાડો થઈ જાય અને ક્લાસરૂમની અવ્યવસ્થા વધી જાય. આ ઉર્જા એને એન્થાલ્પી શબ્દ બોલું અને અવ્યવસ્થાને એન્ટ્રોપી બોલું તો એવું કહેવાય કે વિદ્યાર્થીઓની ઉર્જા ઘટી જાય અને ક્લાસરૂમની એન્ટ્રોપી વધી જાય
તો સમજી લેવાનું કે પ્રક્રમ આપમેળે થાય છે. ટ્રાફિક 4 રસ્તા ઉપરથી ટ્રાફિક પોલીસ વાળો 10 મિનિટ ચા પીવા જતો રહે તો બધા પ્રક્રમો આપમેળે થવા માંડે, અને આપમેળે થવા માંડે એના કારણે 10 મિનિટ પછી તો અવ્યવસ્થા એક્સ્ટ્રીમ પોઈન્ટ પર વધી જઈ હોય. એના કારણે વાહનોની ઉર્જામાં ઘટાડો થાય, અને અવ્યવસ્થામાં તો કે વધારો થાય. ટૂંકમાં આખો આપણી ચોપડીમાં 2 પેજ ભરીને ફકરા આપ્યા છે. બધા ઉદાહરણો એવા સરસ સમજાય છે એમને, તમે ધ્યાનથી વાંચો તમને બધી સમજ પડશે. એકદમ સિમ્પલ વાત કરું તો કોઈ પણ પ્રક્રમ જે આપમેળે થતું હોય એમાં એન્થાલ્પીમાં ઘટાડો થાય અને એન્ટ્રોપી અવ્યવસ્થામાં વધારો થાય, તો એવા પ્રક્રમ આપમેળે થતા હોય. ટૂંકમાં પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થાય, વિદ્યાર્થીઓની ઉર્જામાં ઘટાડો થાય, અને પર્યાવરણ વાતાવરણના અવ્યવસ્થામાં વધારો થાય, એટલે પર્યાવરણની એન્ટ્રોપીમાં વધારો થાય, તો એવા પ્રક્રમો આપમેળે થતા હોય. તો ટૂંકમાં આપણે બંને વચ્ચેની ચર્ચા જ કરવાની છે. એન્થાલ્પીમાં ઘટાડો એ પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણતા માટેનું અભિલક્ષણ છે. મતલબ તમે એમ કોઈ પ્રક્રિયા એમ કહી દો ઊર્જા ઘટે છે તો તમે કહીએ કહો ઊર્જા ઘટે છે તો એ આપમેળે થતું હશે. પણ એવું એમ 100% 90% પ્રક્રિયાઓમાં એવું જોવા મળે છે કે ઉષ્માક્ષેપક હોય, પ્રણાલી પ્રક્રિયકોમાંથી નિપજો બને ઉષ્મા ગુમાવે. બોલો, પ્રક્રિયકોમાંથી નિપજ બને ઉષ્મા ગુમાવે તો એની ઉષ્મા કેવી થઈ ગઈ? પ્રણાલીની આ પ્રક્રિયાની ઉષ્મા કેવી થઈ ગઈ? ઘટી ગઈ સાહેબ. ઘટી જઈ એનો મતલબ તો સાહેબ પ્રક્રિયા આપમેળે થયું. અને જો બહારથી ઉષ્મા લેવી પડતી હોય, પ્રક્રિયાને ચાલુ કરવા માટે આપણે બહારથી ઉષ્મા આપવી પડતી હોય, એનો મતલબ આપમેળે ના થાય સાહેબ. આપવી પડે છે તો જ પ્રક્રિયકમાંથી નિપજ બને છે. એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હશે એ આપમેળે નહીં થાય. 90% મોટા ભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપમેળે થાય. પણ એવું જડ વલણ નહીં રાખવાનું સાહેબ કે બધી ઉષ્માક્ષેપક આપમેળે થાય, બધી ઉષ્મા શોષક આપમેળે. આ કેટલીક એવી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે, આપણી ચોપડીનું ઉદાહરણ આપેલું છે કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 બનાવો તમે, C + H2 તો CH2 બનશે કાર્બન ડાઇસલ્ફાઇડ. એમાં જો ઊર્જાનું મૂલ્ય આપેલું તમને +128.2 કિલોજૂલ પ્રતિ મોલ, પ્લસ આપ્યું ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ. આપણે પહેલા જ ભણ્યા એન્થાલ્પી નું મૂલ્ય પ્લસ હોય તો મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા. બીજું ઉદાહરણ આપેલું છે નાઇટ્રોજન + O2 NO2 બને છે, તો એ NO2 ની અંદર 33.2 કિલોજૂલ ઊર્જા શોષાય છે, એટલે કે ડેલ્ટા H પ્લસ હોવા છતાંય બંને પ્રક્રિયાઓ આપમેળે થાય છે. અને ધારો કે H2 + O2 પાણી બને તો -286 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય, તો સાહેબ એ તો આપમેળે જ થાય. હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરો તો શું બને? પાણી બને. એવી જ રીતે નાઇટ્રોજનના હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવો તો 46.1 મોલ એમોનિયા બને તો -46.1 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા માઈનસ થઈ જાય. માઈનસ બોલે ને તમે એનો મતલબ ઉષ્મા મુક્ત થઈને મતલબ આપમેળે થાય. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં જતા એન્થાલ્પીમાં ઘટાડો થાય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય તો એ સ્વયંસ્ફૂર્ણતા માટેનું પ્રેરક બળ પૂરું પાડશે. જેટલી ઉષ્મા ઘટશે વધુ ઘટશે એટલી સરળતાથી પ્રક્રિયા થશે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા H માં એન્થાલ્પીમાં થતો જે ઘટાડો છે એ પ્રક્રિયા આપમેળે થવા માટેનું ફોર્સ પૂરો કરશે, પ્રેરક બળ પૂરું પાડશે, તો ચાલક બળ પૂરું પાડશે. તો કેટલીક એવી પ્રક્રિયાઓ પણ છે કે જે ઉષ્મા શોષક હોવા છતાં તમે કીધું એવું આખું મોટાભાગનું વર્ણન આપ્યું છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એન્થાલ્પીમાં ઘટાડો થાય એટલે સમજી લેવાનું કે આપમેળે થાય છે. પણ કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે જે ઉષ્મા શોષક હોવા છતાં પણ આપમેળે થાય છે. પણ એ બંનેની અંદર એટલું ધ્યાન રાખવાનું કે સાહેબ એક સિમ્પલ વસ્તુ છે, પ્રણાલી ઉષ્મા ગુમાવે ક્યારે? કે સાહેબ પ્રક્રિયકની જે ઉષ્મા હોય એના કરતા નિપજની ઓછી હોય. પ્રક્રિયકની એન્થાલ્પી કરતા નિપજની એન્થાલ્પી ઓછી હોય તેનો મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ બનતી વખતે ઘટી ક્યારે થઈ હોય? તો સાહેબ એને ઉષ્મા ગુમાવી દીધી હોય. તો પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી ઓછી હોય તો સમજવાનું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પણ પ્રક્રિયકની એન્થાલ્પી કરતા નિપજની એન્થાલ્પી વધી જાય તો એવું તો કેવી રીતે થાય? પ્રક્રિયકની આપણે શરૂઆતમાં A અને B પ્રક્રિયકો લીધા, એની એન્થાલ્પી કરતા નિપજો C અને D ની એન્થાલ્પી વધી ગઈ. કેવી રીતે વધી ગઈ? બહારથી એન્થાલ્પી બહારથી ઉષ્મા શોષી, પર્યાવરણમાંથી ઉષ્મા શોષી, એના કારણે પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધી જાય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. સિમ્પલ વસ્તુ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી ઓછી હોય, એનો મતલબ આપણે ઘેરથી નીકળ્યા હોય પછી ફરીને આવીએ ઉષ્મા ઘટી જાય તો એનો મતલબ આપણે ક્યાંક વાપરી નાખ્યા, અને બહાર ફરીને આવીએ વધી જાય તો કે બહારથી મેળવ્યા. મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો રિએજન્ટ પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. જો પ્રક્રિયકની વધારે નિપજની ઓછી તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે
નિપજની વધારે હોય, પ્રક્રિયકની ઓછી હોય તો ડેલ્ટા RH નું મૂલ્ય પોઝિટિવ આવશે, પ્લસ આવશે. આમાં ડેલ્ટા RH નું મૂલ્ય માઈનસ આવશે. ટૂંકમાં સાહેબ ડેલ્ટા H ઋણ હોય એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એનો મતલબ પ્રક્રમ આપમેળે થતું હશે. અને ડેલ્ટા H પ્લસ મળે એવી મોટાભાગની પ્રક્રિયાઓ આપમેળે નહીં થતી હોય, કેટલીક આપમેળે થતી હશે. ટૂંકમાં ઉષ્માક્ષેપક ક્યારે હોય? ક્ષેપક ક્યારે હોય તો કે પ્રક્રિયકની એન્થાલ્પી કરતા નિપજની એન્થાલ્પી ઓછી હોય તો ઉષ્માક્ષેપક હોય. બીજું, પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધારે હોય તો ઉષ્માશોષક હોય. પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધુ હોય તો ઉષ્માશોષક હોય. પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી ઓછી હોય તો ઉષ્માક્ષેપક હોય. તો બંને આલેખ દ્વારા સમજાવ્યું આપણને. તો આ ટૂંકમાં એન્થાલ્પી વિશેની આખી સરસ વાર્તા કરી છે. બે ઉષ્માક્ષેપકના બે ઉદાહરણ આપ્યા છે, ઉષ્માશોષકના બે ઉદાહરણ આપ્યા છે, બંનેના આલેખ દોર્યા છે. ઇન શોર્ટ એવું કીધું છે કે આ મુક્ત થતી જે ઉષ્મા છે એ જ પ્રક્રિયાનું ચાલક બળ છે, પ્રક્રિયાનું આપમેળે થવા માટેનું સ્વયંસ્ફૂર્ણ માટેનું પ્રેરક બળ છે. એવી જ રીતે બીજી વાત કરીએ તો એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે શું છે સાહેબ? હમણાં તો બોલ્યા હતા, અવ્યવસ્થાનું માપદંડ. અવ્યવસ્થાનો જથ્થો નહીં, અવ્યવસ્થાનું માપદંડ. ક્લાસરૂમની અંદર અવ્યવસ્થા વધી જાય કે સાહેબ એન્ટ્રોપી વધી ગઈ. તો એન્ટ્રોપી અવ્યવસ્થા વધે ક્યારે? એકદમ સિમ્પલ વાત છે, તાપમાન વધારો એટલે અવ્યવસ્થા વધે. ટૂંકમાં આપણે ભણી ગયા ઘન પદાર્થની અંદર ઘટક કણો એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હતા, પ્રવાહીમાં એનાથી થોડાક અવ્યવસ્થિત અને વાયુમાં તો અસ્તવ્યસ્ત. એનો મતલબ તાપમાન વધે તો ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, અસ્તવ્યસ્તતા વધતી જાય. પાણી, બરફ, પાણી અને વરાળ ત્રણેયમાંથી અવ્યવસ્થા શેમાં વધારો હોય? સાહેબ વરાળમાં. એનો મતલબ એવો શું થયો? સાહેબ તાપમાન વધારો તો ઘટક કણોની અસ્તવ્યસ્તતા વધી જશે, એના કારણે એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. તો ટૂંકમાં અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી. નિયમિતતાની વાત કરું તો સાહેબ નિયમિતતા ઓછી એમ એન્ટ્રોપી વધુ, અને નિયમિતતા વધુ એકદમ રેગ્યુલર નિયમિતતા વ્યવસ્થિત હોય, નિયમિતતા વધુ એમ એન્ટ્રોપી ઓછી. નિયમિતતાના સંદર્ભમાં વાત કરું, નિયમિતતા વધુ એમ એન્ટ્રોપી ઓછી. અને નિયમિતતા ઓછી, નિયમિતતા એટલે હવે અસ્તવ્યસ્તતા વધુ, એનો મતલબ એન્ટ્રોપી વધુ. નિયમિતતાના સંદર્ભમાં ચોપડીમાં શબ્દો લખે છે. નિયમિતતાના સંદર્ભમાં એન્ટ્રોપીની વાત કરું તો નિયમિતતામાં વધારો હોય તો એન્ટ્રોપીમાં ઘટાડો થાય, અને નિયમિતતામાં ઘટાડો થાય તો એન્ટ્રોપીમાં વધારો થાય. ઊંધું બોલું, અનિયમિતતા વધુ એમ એન્ટ્રોપી વધુ, અનિયમિતતા ઓછી એમ એન્ટ્રોપી ઓછી. તાપમાન વધારતા પ્રણાલીની આંશિક ગતિમાં શું થાય? પ્રણાલીની બધી ગતિમાં શું થાય? વધારો થાય. ઘનમાં મેં હમણાં જ કીધું અવ્યવસ્થામાં વધારો થાય, અને અવ્યવસ્થામાં વધારો થવાના કારણે એન્ટ્રોપીમાં વધારો થાય. ટૂંકમાં સાહેબ તાપમાન વધારો એટલે અવ્યવસ્થા વધે. તાપમાન એ શું છે તો કે પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે. તાપમાન એટલે શું તો કે ઉષ્મા ઊર્જાનો જથ્થો કે ઉષ્મા ઊર્જાનું સ્તર. હું તમને કહું આ પદાર્થનું તાપમાન આટલું છે, આ પદાર્થનું તાપમાન આટલું છે, તો આ તાપમાન એ શું છે? ઉષ્મા ઊર્જાનો જથ્થો કે ઉષ્મા ઊર્જાનું સ્તર? તો કે સાહેબ જથ્થો નહીં, ઉષ્મા ઊર્જાનું સ્તર. દાખલા તરીકે બે સરખા બર્નર વાળા ગેસ હોય, એકમાં હું 1 લિટર પાણી લઉં તપેલીમાં, એકમાં 10 લિટર પાણી લઉં, બંને એક સાથે મૂકી બંને એક સાથે ગેસ ચાલુ કરું, બંને 1 મિનિટ ગેસ ચાલુ રાખું, બંનેમાં આપેલો ઉષ્માનો જથ્થો તો કે હરખો સાહેબ? બંનેને 1 મિનિટ ગેસ ચાલુ રાખ્યો, બંનેનું તાપમાન માપું તો 1 મિનિટ પછી તો સાહેબ આજે 1 લિટર પાણી પીયું એનું તાપમાન જોરદાર વધી ગયું, અને આજે 10 લિટર પાણી પીયું એનું તાપમાન થોડું વધ્યું. એનો મતલબ સાહેબ તાપમાન એ ઉષ્મા ઊર્જાનો જથ્થો નહીં, ઉષ્મા ઊર્જાનું સ્તર, લેવલ. વેરી ગુડ. તાપમાન વધારીએ તો જ્યાં ઓછું તાપમાન હશે ત્યાં અવ્યવસ્થાની વાત કરીએ આપણે. જો ઉષ્મા મેં કીધું એમ અહીંયા ઓછી પ્રણાલી હતી, પ્રણાલીનો જથ્થો ઓછો હતો, તાપમાનમાં ઝડપથી વધારો થઈ ગયો. અહીંયા વધારે જથ્થો હતો, તાપમાનમાં ધીમેથી વધારો થયો. તો એના સંદર્ભમાં વાત કરીએ તો તાપમાન એ કણોનું, પ્રણાલીનું, ઉષ્માનું, ઉષ્મા ઊર્જાનો જથ્થો દર્શાવતું નથી પરંતુ ઉષ્મા ઊર્જાનું સ્તર દર્શાવે છે. એની એન્ટ્રોપી સાથે શું તો સાહેબ તાપમાન વધારો એમ એન્ટ્રોપી વધે, તાપમાન વધારો એમ એન્ટ્રોપી વધે. ઉષ્મા ઊર્જાનું સ્તર નહીં કે ઉષ્મા ઊર્જાનો જથ્થો. હવે સમાન તાપમાન, સમાન ઉષ્માનો જથ્થો બંનેને આપીએ આપણે, પણ નીચા તાપમાને આપીએ અને ઊંચા તાપમાને આપીએ. એનો મતલબ કે એક પાણી એવું છે કે 50°C તાપમાન ધરાવતું પાણી છે, અને બીજું 10°C તાપમાન ધરાવતું પાણી છે, એકદમ ચીલ્ડ પાણી છે, અને એકદમ થોડું ગરમ પાણી છે, સેજ 50°C તાપમાન ધરાવતું. બંનેને હું ગેસ ચાલુ કરું 25 સેકન્ડ અથવા તો 30 સેકન્ડ, અડધી મિનિટ બંનેમાં એક સરખો ગેસ ચાલુ કરું, અને પછી બંનેના તાપમાનમાં થતો વધારો માપું તો, અથવા તો બંનેમાં થતી અવ્યવસ્થા માપું તો સાહેબ આજે ઠંડુ પાણી છે
એમાં અવ્યવસ્થામાં વધારો ઝડપથી થશે, અને જે ગરમ પાણી હશે એમાં અવ્યવસ્થામાં ઝડપી વધારો નહીં થાય, કારણ કે ઓલરેડી અવ્યવસ્થિત છે. ક્લાસરૂમ એક તો અવ્યવસ્થિત હોય અને પછી આપણે એમાં જઈને થોડી મસ્તી કરીએ તો એમાં અવ્યવસ્થા વધારે દેખાય. એકદમ શાંત વાતાવરણ, ત્યાં જઈને આપણે બંને જગ્યાએ સરખી મસ્તી કરીએ, એકદમ શાંત ક્લાસરૂમ હોય એમાં જઈને મસ્તી કરીએ, અને એકદમ મસ્તીખોર ક્લાસરૂમ ઓલરેડી મસ્તીખોર હોય અને એમાં જઈને તમે ચરબી કરો તો સાહેબ ઠંડા જે એકદમ શાંત ક્લાસરૂમ હોય ને એમાં અવ્યવસ્થામાં જલ્દી વધારો થશે, કારણ કે એ વ્યવસ્થિત હતું એટલે એમાં અવ્યવસ્થિતતા બધું વધશે. પેલો તો અવ્યવસ્થિત હતો સાહેબ, એમાં જઈને તમે થોડીક અવ્યવસ્થિતતા વધારશો તો કોઈ બહુ વધારે ફરક પડશે નહીં. એક્ઝેક્ટલી એ જ વસ્તુ થાય. ટૂંકમાં શું કહેવા માંગે છે ખબર છે કે નીચા તાપમાન વાળો ભાગ હશે, પદાર્થ હશે, અને ઊંચા તાપમાન વાળો પદાર્થ હશે. નીચા તાપમાન વાળા પદાર્થમાં હું Q જેટલી ઉષ્મા આપું, મતલબ 10 કિલોજૂલ ઉર્જા આપું, અને આમાં 10 કિલોજૂલ ઉર્જા આપું, તો અવ્યવસ્થામાં શેમાં વધારો થશે? સાહેબ નીચા તાપમાન વાળામાં અવ્યવસ્થા વધુ વધશે. ઊંચા તાપમાન વાળામાં સાહેબ ઓલરેડી અવ્યવસ્થા વધારે હતી, હવે એમાં વધારો થશે ખરો, પણ આમાં જેટલો થશે, જે નીચા તાપમાન વાળામાં જે અવ્યવસ્થા વધશે એટલો ઊંચા તાપમાન વાળામાં વધશે નહીં. ઇન શોર્ટ એવું કહેવાય કે નીચા તાપમાને એન્ટ્રોપીમાં વધુ વધારો થાય છે, ઊંચા તાપમાને એન્ટ્રોપીમાં ઓછો વધારો થાય છે. ટૂંકમાં Q જેટલી ઉષ્મા આપવામાં આવે, જો હું Q ઓછી ઉષ્મા આપું તો નીચા તાપમાનમાં વધુ વધારો થાય, અહીંયા ઓછી ઉષ્મા આપું તો ઊંચા તાપમાને ઓછો વધારો થાય. મતલબ Q અને તાપમાન એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અથવા તો બીજી સિમ્પલ એન્ટ્રોપીનો વાત કરું તો એન્ટ્રોપી અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. નીચા તાપમાનમાં એન્ટ્રોપીનો ફેરફાર વધારે થશે, ઊંચા તાપમાનમાં એન્ટ્રોપીનો ફેરફાર ઓછો થશે. ટૂંકમાં એવું કહેવાય કે એન્ટ્રોપીનો ફેરફાર એટલે ડેલ્ટા S ચલે છે 1/Q, 1/Q, અથવા તો તાપમાન તાપમાન ડેલ્ટા S ચલે છે 1/T. હવે અહીંયા શું લખીશું આપણે? Q રિવર્સિબલ, બરાબરનું ચિહ્ન આવી જશે. તો ટૂંકમાં એક સરસ મજાનું સૂત્ર મળી ગયું, ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ બાય T. સમાન ઉષ્મા ઉમેરવામાં આવે તો નીચા તાપમાને અવ્યવસ્થામાં વધુ વધારો થશે. એ જ જેટલી ઉષ્મા Q નીચા તાપમાને આપીએ એટલી જ ઉષ્મા Q ઊંચા તાપમાને આપીએ તો અવ્યવસ્થા ઓછી વધશે, કારણ કે આમાં ઓલરેડી બધું વ્યવસ્થિત હતું એટલે અવ્યવસ્થામાં વધુ વધારો થશે. આમાં અવ્યવસ્થા હતી, ઊંચા તાપમાને અવ્યવસ્થા આના કરતા કેવી હોય? વધારે હોય, અને એની અંદર અવ્યવસ્થિતતા ઓછી વધશે. ટૂંકમાં તાપમાન સાથે અવ્યવસ્થા વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાન સાથે અવ્યવસ્થા વ્યસ્ત પ્રમાણમાં છે. માટે તાપમાન વધારો તો એન્ટ્રોપીનો ફેરફાર એન્ટ્રોપી વધે છે. તાપમાન વધારતા એન્ટ્રોપી વધે છે, તાપમાન ઘટાડતા એન્ટ્રોપી ઘટે છે. પણ તાપમાન વધારતા એન્ટ્રોપીનો ફેરફાર કેવો થશે? વધુ વધશે કે સાહેબ ઓછો વધશે? અને નીચા તાપમાને એન્ટ્રોપીનો ફેરફાર વધુ વધશે, ઊંચા તાપમાને એન્ટ્રોપીનો ફેરફાર ઓછો વધશે. તો એના આધારે આપણે ડેલ્ટા S ચલે છે Q રિવર્સિબલ બાય T સૂત્ર મળ્યા. આ એક સરસ મજાનું સૂત્ર છે. Q રિવર્સિબલ એટલે શું? તો સાહેબ પ્રતિવર્તી પ્રક્રિયાઓની અંદર પ્રતિવર્તીપણે પુરોગામી અને પ્રતિગામી બંને થતી હોય પ્રક્રિયાઓને પ્રતિવર્તી કહેવાય. તો પ્રતિવર્તીપણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q હોય, અને ડેલ્ટા S એ એન્ટ્રોપીનો ફેરફાર હોય, અને T હોય એ તાપમાન હોય, તો ત્રણેય વચ્ચેનો સંબંધ ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ બાય T. Q રિવર્સિબલ Q ની આનો એકમ ડેલ્ટા S નો એકમ શું આવશે? તો કે સાહેબ આ Q રિવર્સિબલ નો જૂલ, અને T કેલ્વિન અને મોલ, કારણ કે આ જૂલ પ્રતિ મોલ હોય ને, આનો એકમ થશે એન્ટ્રોપીનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. એન્ટ્રોપીનો ફેરફારનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આ વાત થઈ એન્ટ્રોપીની. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે કોઈ પણ પ્રક્રિયામાં આપણે થાય છે કે નહીં એ નક્કી કરવું હોય તો તમારે એન્ટ્રોપી ડેલ્ટા S ટોટલ શોધવું પડે. કેવી રીતે? તો સાહેબ પ્રણાલીમાં થતો એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો, જેને કહેવાય ડેલ્ટા S પ્રણાલી. પર્યાવરણમાં થતો એન્ટ્રોપીનો ફેરફાર, દાખલા તરીકે આપણે એક પાત્રની અંદર બરફ મૂક્યો, તો બરફ 1440 કિલો કેલરી અથવા 1440 જૂલ ઉર્જા છે એ પર્યાવરણમાંથી શોષી અને પાણી બને છે. તો પ્રણાલી જેટલી ઉર્જા શોષે છે અને પાણી બને છે એટલી જ પર્યાવરણ શું કરશે? ગુમાવશે. પ્રણાલી ઉષ્મા, બરફ છે ઉષ્મા મેળવે છે, પ્રણાલી પર્યાવરણ છે ઉષ્મા ગુમાવે છે. બરફનું તાપમાન જુદું જુદું હશે, પર્યાવરણનું તાપમાન જુદું જુદું હશે, એટલે બંનેનું. ધારો કે મારે ડેલ્ટા S બરફ શોધવું હોય તો ડેલ્ટા S એ જેટલી ઉષ્મા 1440 કિલોજૂલ ઉષ્મા મેળવી તો 1440 ભાગ્યા T, બરફનું તાપમાન 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. એવી રીતે પર્યાવરણનું શોધવું હોય તો પર્યાવરણે 1440 ગુમાવી, બરફે મેળવી, એનો મતલબ 1440 પર્યાવરણે શું કરી છે? ગુમાવી. તો ગુમાવી માટે માઈનસ આવે, -1440
ભાગ્યા પર્યાવરણનું તાપમાન, તો કે સાહેબ વાતાવરણનું તાપમાન 298 2500 સેલ્સિયસ. તો એ રીતે તમને ડેલ્ટા એસ પર્યાવરણ મળે. હવે ડેલ્ટા એસ પ્રણાલી મળે અને ડેલ્ટા એસ પર્યાવરણ મળે, એ બંનેનો સરવાળો કરો, એને કહેવાય ડેલ્ટા એસ ટોટલ. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે તમારે પહેલા પ્રણાલીનું એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો, પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો, બંનેનો સરવાળો કરવાનો, અને જો બંનેનો સરવાળો ધન મળે તો સમજી લેવાનું કે પ્રક્રિયા આપમેળે થાય છે. જો બંનેનો સરવાળો ઋણ મળે તો સાહેબ પ્રક્રિયા આપમેળે થતું નથી. પુરોગામી આપમેળે થતું નથી, એનો મતલબ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થાય છે. ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય ઋણ મળે તો એનો મતલબ પ્રક્રિયા આપમેળે થતું નથી, એનો મતલબ પુરોગામી પ્રક્રિયા આપમેળે થતું નથી. પ્રક્રિયકમાંથી નિપજો આપમેળે બનતા નથી, એનો મતલબ નિપજોમાંથી પ્રક્રિયકો આપમેળે બને છે. અને ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય જો શૂન્ય મળે તો પ્રક્રિયા સંતુલનમાં છે. પ્રક્રિયા સંતુલનમાં છે, કારણ કે એન્ટ્રોપી વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય, મહત્તમ બને. મહત્તમ બને એનો મતલબ કે પછી એન્ટ્રોપીનો ફેરફાર કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. પછી તમે ગમે એટલું તાપમાન, એન્ટ્રોપી વધતી 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 વધી જાય અને પછી તમે તાપમાન વધારો તો સાહેબ મહત્તમ બની ગઈ. હવે ડેલ્ટા એસ ટોટલ કે 0 થઈ ગયું, એટલે ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય પછી ફેરફાર થાય નહીં. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં એન્ટ્રોપી વધતી જાય. આદર્શ વાયુનું સમતાપી, આદર્શ વાયુ હોય એનું સમતાપી પ્રતિવર્તી કે અપ્રતિવર્તી કરો તમે કોઈ પણ માં, ડેલ્ટા યુ આંતરિક ઊર્જાનો ફેરફાર શોધવાનો તો શૂન્ય આવે. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે, ચાહે પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, આંતરિક ઊર્જાનો ફેરફાર આપણે આગળ ભણી ગયા 0 આવે. પણ એન્ટ્રોપીનો ફેરફાર શું થાય? તો કે સાહેબ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે, અપ્રતિવર્તી પ્રક્રિયા માટે એક બાજુ થતું હોય તો એનો મતલબ એન્ટ્રોપીનો ફેરફાર બદલાશે. 0 તો નહીં જ આવે, કારણ કે વાયુ ધારો કે બંધ પાત્રની અંદર તમે ઉષ્માનો કોઈ ફેરફાર ના થવા દો, પણ વાયુનું એક પાત્રમાંથી બીજા પાત્રમાં વિસ્તરણ થવા દો. તમે ચોપડીમાં બે આકૃતિઓ આપેલી છે. એક આકૃતિની અંદર સફેદ વાયુ ભરેલો છે, બીજામાં કાળા વાયુ ભરેલા છે. વચ્ચેથી આપણે પહેલા શરૂઆતમાં બંને અલગ અલગ A અને B જગ્યા છે. એક રૂમ ભરેલો છે, એક ઘન આપેલો છે, એની અંદર A અને B વાયુ ભરેલા છે, અલગ અલગ હશે. વચ્ચેથી આપણે પાત્ર ખસેડી લઈએ તો થોડી વાર અહીં શું થશે કે સાહેબ A વાળા વાયુ B માં જશે, B વાળા વાયુ A માં જશે, બધું અસ્તવ્યસ્ત થઈ જશે, બધા વાયુ બીજામાં ભળી જશે. શું થયું? એન્ટ્રોપી વધી સાહેબ, અવ્યવસ્થા વધી. એટલે એન્ટ્રોપીમાં ફેરફાર થશે. ટૂંકમાં એવું કહેવાય કે ડેલ્ટા યુ આંતરિક ઊર્જાનો ફેરફાર, કારણ કે બંધ પાત્ર બધી બાજુથી, હવે આ જ પાત્ર એવું લઈએ આપણે તો ચારે બાજુથી ઉષ્માનો વિનિમય ના થતો હોય, કદમાં ફેરફાર ના થતો હોય, મતલબ નિરાળી પ્રણાલીનું પાત્ર લઈ લઈએ તો એનો મતલબ કે સાહેબ કાર્ય ના થાય, કાર્ય 0 અંદર અંદર. બીજી વસ્તુ ઉષ્માનો ફેરફાર 0, મતલબ ડેલ્ટા યુ 0. તો ચાહે ફોરવર્ડ રિવર્સ હોય કે ના હોય, પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, ડેલ્ટા યુ તો 0 જ થવાનું. પણ એન્ટ્રોપીની વાત કરો તો સાહેબ જ્યારે પહેલા વાયુ બે અલગ અલગ હોય ત્યારે અવ્યવસ્થા ઓછી હોય, પણ જ્યારે વાયુ બીજામાં ભળવાનું ચાલુ કરે, ભલે બંધ પાત્ર હોય ચારે બાજુથી, ત્યારે અવ્યવસ્થામાં વધારો થાય. એનો મતલબ કે અપ્રતિવર્તી પ્રકરણની અંદર ડેલ્ટા એસ ટોટલ 0 ના થાય. એનો મતલબ એકદમ સિમ્પલ વાત કરું તો આંતરિક ઊર્જાનો ફેરફાર છે તો આંતરિક ઊર્જા વિધેય છે એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકતું નથી કે આ પ્રતિવર્તી કે અપ્રતિવર્તી, કારણ કે બંને માટે ડેલ્ટા યુ 0 આવે. પણ એન્ટ્રોપી ફેરફાર છે ને એ પ્રતિવર્તીને અલગ કરે ને અપ્રતિવર્તીને, કારણ કે એન્ટ્રોપી ફેરફાર અપ્રતિવર્તી માટે 0 થતો નથી. પ્રતિવર્તી માટે 0 થશે પણ અપ્રતિવર્તી માટે 0 થશે નહીં. એટલે એ બંનેને અલગ કરી આપે છે. બીજી એક વસ્તુ, જેમ એન્થાલ્પી અવસ્થા વિધેય છે, આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે, એમ એન્ટ્રોપી પણ માર્ગ ઉપર આધાર રાખતું નથી. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, એટલે કે અવસ્થા વિધેય છે. એન્ટ્રોપીનો ફેરફાર પ્રતિવર્તી અને અપ્રતિવર્તી માટે ભેદ પાડી શકે છે. હવે વાત કરીએ આપણે એન્ટ્રોપી ફેરફારને આધારે. ઓકે, કોયડા નંબર 6.9, કોયડો 6.9 જુઓ. એમાં જુદા જુદા ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ આપ્યું છે પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ, મતલબ પ્રવાહી એ તો એક ઘન બની ગયું. બોલો એન્ટ્રોપી વધે કે ઘટે? સાહેબ એકદમ સિમ્પલ વાત કહું, ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને તો એન્ટ્રોપી વધે. પ્રવાહી ઘન બને તો સાહેબ એન્ટ્રોપી ઘટે. પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ એન્ટ્રોપી વધે કે ઘટે એ સમજાવવાનું છે. બીજું, તાપમાન 0 કેલ્વિન થી વધારે 115 કેલ્વિન, તો તાપમાન વધારો તો એન્ટ્રોપી વધે. 0 થી 115 કેલ્વિન કર્યું, તાપમાન વધારતા એન્ટ્રોપી વધે. એના પછી જુઓ ત્રીજી પ્રક્રિયા, રકમમાં જુઓ કોયડો 6.9 પેજ નંબર 178 ઉપર NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, એનું વિઘટન કરીએ આપણે તો એને ગરમ કરીએ તો Na2CO3 CO2 H2O. હવે NaHCO3 જુઓ સોલિડ છે, મતલબ ઘન છે. પ્રક્રિયક બાજુ એક જ ઘન છે, પેલી બાજુ નિપજ બાજુ એક ઘન અને બે વાયુ બને છે. મતલબ એકદમ સિમ્પલ વાત કરું તો એક ઘનમાંથી પેલી બાજુ ઘનનો ઘન તો રહ્યો જ, પણ નિપજ બાજુ વાયુનું પ્રમાણ વધી ગયું. મતલબ સિમ્પલ રીતે કહું તો પ્રક્રિયકોમાં ખાલી ઘન હતા, નિપજોમાં વાયુ બની ગયા. તો એનો મતલબ
નિપજમાં બે ઘટકો વાયુ બની ગયા એના કારણે એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. ટૂંકમાં એકદમ સિમ્પલ પ્રક્રિયકમાં જોવાનું, બંને ઘન હોય તો કોઈ એન્ટ્રોપી ફેરફાર ના થાય. ઘનમાંથી પ્રવાહી બની જાય, પ્રક્રિયકમાં ઘન હોય, નિપજમાં પ્રવાહી હોય તો એન્ટ્રોપીમાં વધારો થાય. પ્રક્રિયકમાં ઘન હોય, નિપજમાં વાયુ બની ગયા તો એન્ટ્રોપીમાં, અહીંયા ત્રીજી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં વધારો થશે. ચોથી પ્રક્રિયા જુઓ, H2 નો અણુ આપ્યો છે અને આ બાજુ બે હાઇડ્રોજન પરમાણુ છૂટા પડે છે. સાહેબ અહીંયા એક જ અણુ છે અને બે અહીંયા પરમાણુ, ઘટકો બે થઈ ગયા. બે ઘટકો થઈ ગયા તો હવે અવસ્થામાં એક જ વ્યક્તિ હોય અને બે વ્યક્તિ હોય તો હવે અવસ્થામાં વધારો થાય. સાહેબ ઘટકો, અણુઓ, પરમાણુ, ઘટકો સંખ્યા વધે તો એન્ટ્રોપીમાં વધારો થાય. ચોથી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં વધારો થશે. પહેલી પ્રક્રિયામાં ઘટાડો થશે, બાકીના ત્રણમાં વધારો થશે. એના પછીની વાત કરીએ આપણે કોયડો 6.10. એક પ્રક્રિયા આપી દીધી છે Fe+O2 Fe2O3. આ દરમિયાન થતો એન્થાલ્પી પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર -549.4 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે. એનો મતલબ એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોવા છતાં, અંદર એવું લખ્યું છે કે ઋણ હોવા છતાં પ્રક્રમ આપમેળે થાય છે, સ્વયંસ્ફુરિત થાય છે. કે સાહેબ સાચી વાત છે. કેમ? તો કે એન્ટ્રોપી ટોટલ ધન હોય તો આપમેળે થાય. આપણે ટોટલ શોધી કાઢો. આ કે ટોટલ આપી છે, આ તો પ્રક્રિયા છે, મતલબ પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર આપે છે. એનો મતલબ કે આ પ્રણાલી આટલો એન્ટ્રોપી ફેરફાર છે. પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર શોધો તો કેવી રીતે શોધવાનું? કે સાહેબ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એ શોધવું હોય તો Q રિવર્સિબલ બાય T કરો. Q રિવર્સિબલ તો Q આપી છે સાહેબ. જુઓ આ દરમિયાન પ્રક્રિયા -1648 × 10³ કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા ગુમાવે છે. માઈનસ લખ્યું એનો મતલબ ગુમાવે છે સમજવાનું. પ્રક્રિયા થાય Fe2O3 બને ત્યારે આટલી ઊર્જા પ્રણાલી ગુમાવે છે અને પ્રણાલી ગુમાવે છે એટલે આ જે ડેલ્ટા S પ્રણાલી આવી માઈનસ આવી સાહેબ. પણ પર્યાવરણ પ્રણાલીએ ઉષ્મા ગુમાવી એનો મતલબ પર્યાવરણે ઉષ્મા મેળવી. તો એક્ઝેક્ટલી કહું તો પર્યાવરણે -1648 × 10³ માઈનસ નહીં, ત્યાં પ્લસ થઈ જાય. આને માઈનસ થઈ, પ્રણાલી આ પ્રક્રિયા દરમિયાન ઊર્જા ગુમાવી, પર્યાવરણે મેળવી, તો મેળવી એટલે પ્લસ થઈ જાય. તો ડેલ્ટા H0 પર્યાવરણ માટે કેટલો થાય? 1648 × 10³ કિલોજૂલ. અને બીજું પર્યાવરણનું તાપમાન તો કે સાહેબ 298. તો બોલો તાપમાન જાણો છો તમે T 298, પર્યાવરણે મેળવેલી ઉષ્મા જાણો છો કેટલી? 1698. 1648 × 10³ તો બોલો ડેલ્ટા S પર્યાવરણ મળે કે? હા સાહેબ મળે. તો જુઓ આપણે ડેલ્ટા S પર્યાવરણ શોધી કાઢ્યું. ડેલ્ટા S પર્યાવરણ બરાબર ડેલ્ટા S પર્યાવરણ બાય T. 1648 × 10³ શું કામ કર્યું? તો કે સાહેબ આ કિલોજૂલ હતું, મૂલ્ય જ આપેલું હતું, આ જે હતું એ ભાગ્યા 298 તો 5330. 5330 રકમ. ઓકે, તો આ થઈ ગયું ડેલ્ટા S પર્યાવરણ. હવે બંનેનો સરવાળો કરો. ડેલ્ટા S ટોટલ બરાબર આ પ્રણાલી તો આપેલી હતી -549. પછી પર્યાવરણ કેટલી શોધી? 5330. બોલો બંનેનો સરવાળો કેટલો મળશે? તો કે 4980. બોલો એ પ્લસ મળે કે માઈનસ? તો સાહેબ ડેલ્ટા S ટોટલ પ્લસ મળે. ડેલ્ટા S ટોટલ પ્લસ મળે, ડેલ્ટા S ટોટલ પ્લસ મળે તો સમજવાનું કે ગ્રેટર ધેન 0 મળે તો સમજવાનું કે પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે. એટલે અહીંયા સરસ પ્રસ્તાવના કરી હતી કે આ પ્રક્રિયામાં ડેલ્ટા S નું મૂલ્ય ઋણ હોવા છતાં પ્રક્રમ, પણ સાહેબ ડેલ્ટા S નું ઋણ મૂલ્ય છે પ્રણાલીનું છે. આપણે ડેલ્ટા S ટોટલ નું શોધવાનું. એટલે ડેલ્ટા S ટોટલ શોધી કાઢ્યું, જે મૂલ્ય ધન મળી માટે પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે. અને સ્વાધ્યાયનો છેલ્લો 6.22 માં એક દાખલો છે, એક નાનો હતો, જગ્યા હતી લઈએ આપણે. ડેલ્ટા RH0 -286. ડેલ્ટા RH0 -286 શું આપ્યું છે? પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ H2O લિક્વિડ બને. 1 મોલ H2O લિક્વિડ બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર -286 જૂલ કિલોજૂલ પ્રતિ મોલ છે. -286 કિલોજૂલ. પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O લિક્વિડ બને ત્યારે થતો એન્ટ્રોપી ફેરફાર. તો ચલો પર્યાવરણ શું કરશે? તો સાહેબ પર્યાવરણ 286 કિલોજૂલ ઉષ્મા મેળવશે. અહીંયા 286 છે પ્રણાલીએ H2O લિક્વિડ બન્યો, H2 ગેસ વત્તા આ O2 ગેસ H2O લિક્વિડ બને 286 કિલોજૂલ ઊર્જા ગુમાવી તો સાહેબ ડેલ્ટા H પ્રણાલી માટેનો ઋણ મળ્યો. તો પર્યાવરણ માટેનો કેટલો હોય? તો સાહેબ ધન. તો ડેલ્ટા H ધન મળશે. Q પર્યાવરણ 286 આપણે કિલોજૂલ ની જગ્યાએ જૂલમાં લઈ લઈએ. ચોપડીમાં જૂલમાં જવાબ છે એટલે 10³ ભાગ્યા તાપમાન, પર્યાવરણનું તાપમાન 298 ભાગાકાર કરો કેટલો જવાબ આવશે? તો 959.73 જૂલ કેલ્વિન ઇનવર્સ. શું શોધવાનું કીધું છે? ડેલ્ટા S પર્યાવરણ. પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર શોધવાનું કીધું છે. મને એમ કીધું પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર, તો સાહેબ એના માટે પ્રણાલીનું તાપમાન આપવું જોઈએ, જે આપ્યું નથી. કારણ કે પ્રણાલી આ 1 મોલ H2O લિક્વિડ બને છે. પ્રમાણિત સ્થિતિમાં આપેલું છે. પ્રમાણિત પરિસ્થિતિમાં એટલે
પ્રમાણિત પરિસ્થિતિ કોને કહેવાય? પ્રમાણિત પરિસ્થિતિ 0° સેલ્સિયસ તાપમાન અને 1 bar દબાણ, એને શું કહીશું આપણે? પ્રમાણભૂત તાપમાન. પણ પ્રમાણિત પરિસ્થિતિમાં 25° સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણને એનટીપી નોર્મલ ટેમ્પરેચર અથવા તો પ્રમાણિત તાપમાન અને દબાણ કહીશું. બંનેમાં એવા પર ધ્યાન રાખજો, પ્રમાણિત અને પ્રમાણભૂત. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ની વાત આવે, પ્રમાણભૂત ની વાત આવે ત્યારે 0° સેલ્સિયસ તાપમાન 1 વાતાવરણ દબાણ લઈશું. પ્રમાણિત તાપમાનની વાત આવશે ત્યારે 25° સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ લઈશું. એ જ વસ્તુ થશે અહીંયા. 1 મોલ H2O લિક્વિડ બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S પર્યાવરણ બરાબર Q રિવર્સિબલ પર્યાવરણ બાય T. મતલબ પર્યાવરણે 286 કિલોજૂલ ઉષ્મા મેળવી છે. કિલોજૂલની જગ્યાએ જૂલમાં લઈ લીધું, ભાગ્યા 298 તાપમાન લખ્યું, તો આ મળી ગયું ડેલ્ટા S પર્યાવરણ. તો સિમ્પલ નાના બે દાખલાઓ લીધા આપણે અને એન્ટ્રોપી સ્વયંસ્ફુરિતતા આપમેળે થવાની વૃત્તિને સમજાવવાનું બહુ સરસ રીતે ચોપડીમાં સરસ લાંબુ ખેંચીને સમજાવ્યું છે. બધા ઉદાહરણો છે, સમજવાનું છે. મેઇન વસ્તુ આપણે એન્ટ્રોપી એટલે શું એના વિશે સમજવાનું છે. એન્થાલ્પી અને એન્ટ્રોપી આપમેળે થવાના વલણમાં કયા ભાગ ભજવે છે એની વાત કરીશું. એના પછીના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે મુક્ત ઉર્જા વિશેની ચર્ચા કરીશું. ધન્યવાદ.